अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। हाँ बोलो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, मारे आ पूछવું છે કે ઉપયોગ ચૂક્યા એ કેવી રીતે ખબર પડે અને કોને ખબર પડે? ઉપયોગ ચૂક્યા એ કેવી રીતે ખબર પડે અને કોને ખબર પડે? ઉપયોગ ચૂક્યા એ પ્રતિષ્ઠિત આત્માને જ ખબર પડે અને ઉપયોગ ચૂક્યા એટલે તરત જ એને સફોકેશન થાય, કારણ કે વિજ્ઞાનનો ઉપયોગ ના કર્યો એટલે રિલેટિવ સત્યનો ઉપયોગ એટલે સફોકેશન થાય. રિલેટિવ સત્ય એટલે જ પઝલ કે જેનું પરમેનન્ટ સોલ્યુશન કોઈ દિવસ હોઈ શકે નહીં. દાખલા તરીકે દાખલો આપો તમે, રિલેટિવ સત્ય એટલે શું? રોજ પૂજા કરવા જવું જોઈએ, આ રિલેટિવ સત્ય છે, બરાબર છે? હવે માનો કે તમે 4 દિવસ પૂજા કરવા ના ગયા, બરાબર છે? તો 4 દિવસ પૂજા કરવા ના ગયા. હવે 4 દિવસ પૂજા ના કરવા ગયા એટલે તમને એ તરત થશે કે આ 4 દિવસ મેં પૂજા ના કરી, બરાબર છે? હા, બરાબર. એ કેમ થયું? કારણ કે તમારી પાસે જ્ઞાન રિલેટિવ સત્યનું છે. બરાબર. રિલેટિવ સત્ય એટલે કરતા ભણાનું. બરાબર. બરાબર છે? એટલે તમારે તમારી દ્રષ્ટિમાં કન્ફ્યુઝન તમને રહેવાનું, કારણ કે કરવું છે એ તમે નક્કી કરેલું છે. હા. હવે તમારી દ્રષ્ટિમાં જ્ઞાન હશે, તમારી દ્રષ્ટિમાં જ્ઞાન હશે કે ભાઈ આ મન વચન કાયાથી જે કઈ પણ ક્રિયા થાય છે, શુભ કે અશુભ, ધર્મ કે અધર્મની, એ બધી કુદરતી રચના છે. એટલે તમારે 1 મહિનામાંથી 26 દિવસ તમે પૂજા કરી તો તે પણ ઉદય કર્મ, અને 4 દિવસ ના થઈ તો તે ઉદય કર્મ, તો પછી પઝલ નથી. બરાબર, સમજાઈ ગયું. અને હજી પૂછવું છે, ઉપયોગ ઉપર ઉપયોગ એટલે શું? ઉપયોગ ઉપર ઉપયોગ એટલે આ પ્રતિષ્ઠિત આત્માને જે ઉપયોગ રહે છે એની ઉપર એ ઉપયોગ રાખે કે એને ઉપયોગ રહે છે કે નથી રહેતો. પછી એ પ્રકૃતિનો ભાગ જ ના આવે, ખાલી ઉપયોગનો ભાગ આવે કે શુદ્ધાત્મા પદની બિલીફ સાથે સંજોગોમાં રહ્યો કે નહીં, સંજોગોને કુદરતી રચના જોયા કે નહીં, એટલો જ ખાલી એનો ઉપયોગ કરવો હોય. મન વચન કાયા શું કર્યું છે એ એનો વિષય નથી, એ પ્રતિષ્ઠિત આત્માનો સીધો વિષય થઈ ગયો. એટ એ ટાઈમ રહે, એટ એ ટાઈમ રહે. એ જાગૃતિ ઉપર હોય. ઉપયોગ ઉપર ઉપયોગ એટલે હાઈ લેવલની જાગૃતિ થાય ત્યારે આ ખબર પડે, ત્યારે ખબર પડે. અત્યારે તો આપણો ઉપયોગ જ હોય. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રમેશ તોલિયા. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હવે મારો પ્રશ્ન મહાવીર ભગવાન નો છે. હા, મહાવીર ભગવાન વિતરાગ ભગવાન છે કે જૈન વાણિયાના ભગવાન છે? મારે એ સમજ. એ વિતરાગ ભગવાન છે, પણ વાણિયાઓ એને ભગવાન માનેલા છે. બરાબર. ભગવાન બધા ના હતા, પણ જેને માનવું હોય માને, ના માનવું હોય ના માને. ભગવાન કોણ કહેવાનું છે? ભગવાન બધા ના હતા પણ વાણિયાઓ માને, બીજા ના માને તો ભગવાન શું કરે? અમુક જગ્યાએ તો દર્શન કરવા જવું હોય તો પણ નથી જવા દેતા. આ તો બધા તો એવા ન હોય, નથી જવું હોય તો નથી જવા. પણ આપણે કહીએ ને કે આ તો મારા ભગવાન છે, દર્શન કરવા જઉં છું કહીએ. તમારા છે મારા ભગવાન છે તો જવા દે. પણ તમે વાણિયા ના બોલો તો ના જવા દે. પછી તમે મારા ભગવાન છે જવા દે. તમે ભેદ પાડો તો પછી કોઈ શું કરે? આવો એક બે અનુભવ એટલે આ તો આજે એને ઓલું છે એટલે આવું બધું અમને જે અનુભવ છે એટલે આ તો શું છે, બોલાય નહીં, પણ આ તો એક સમજવા માટે. કઈ એ તો બધું એવું બને બધું. કોઈક જગ્યાએ એવી કટ્ટરતા ને બધું હોય
પણ લગભગ મોટે ભાગે હવેના કાળમાં એવું બધું હોતું નથી. હવેનો એ સમય નીકળી ગયો કે તમે કોણ છો ને કોણ એવું બહુ નથી માથાકૂટો કરતા. જૈનોમાં નહીં, વૈષ્ણવ, શિવ, સ્વામિનારાયણ બધામાં કોઈ પણ મંદિરમાં કોઈ પણ વ્યક્તિ જાય તો કોઈને તકલીફ નથી. કોઈ કે આડી અવડી વાતો કરે, આડું અવડું વર્તન કરે તો પછી કોઈ એવું તો હવે આપણે કરતા હોય એવું તો ન કરે, પણ અમુક કે છે તમે આમ રીતિ રિવાજ નથી કરતા, કે તમે અમુક ભાષા નથી સમજતા, તમારે કોઈ આવી શક્તિ નથી, આવું કહી દે છે. આ તો ભલે ને કે કઈ વાંધો નહીં કે ભાઈ મારામાં શક્તિ છે કે નહીં, તો મારા આત્મામાં અનંત શક્તિ છે, મને ખબર છે. તમે જે વાત કરો છો આ મન વચન કાયને વાળી નાખવાના છે એની વાત કરો છો, અને એમાં શક્તિ નથી કહો છો, પણ મારા આત્મામાં તો અનંત શક્તિ છે અને એ મને સંપૂર્ણ ખાતરી છે. બરાબર છે. એટલે આપણે જવાબ એવો આપીએ ને એટલે વિચાર કરતો થાય કે બરાબર છે. આપણે ખોટા વાદ વિવાદ નથી કરવા. એટલે ભગવાન તો વિતરાગ છે એ તો સમજાય છે, પણ હવે આવું કન્ફ્યુઝન થાય છે. ભગવાન વિશે એની વિતરાગતામાં કોઈ સવાલ નથી, એના જ્ઞાનમાં કોઈ સવાલ નથી, પણ આ જે એના વ્યવહાર ઉડો થાય એમાં થઈ જાય છે. એ તો રહેવાનું છે. હા ભલે. એટલે દરેકના પોતપોતાના સમુદાય હોય, સંસ્થા હોય, અથવા તો પોતપોતાના મંદિરોની વ્યવહારથી માલિકી હોય, એના નીતિ નિયમો હોય, એટલે પછી લોકો એવી વાત કરતા હોય છે. પણ આપણે એમાં ઊંડા ઉતરવું નહીં. આપણે કેવું ભાઈ મારે તો પરમાત્માના દર્શન કરવા જવું છે એટલે થોડુંક ઓલું થઈ ગયું, કીધું લાવ જરાક પૂછવા તો દે. આમ થોડુંક ક્યારનું મને ચૂન થતું જ તું અંદર. એટલે આપણને કોઈ ના જવા દે તો આપણે કે મારા મહાવીર તો નિષ્પક્ષપાતી હતા. હવે તમે પક્ષપાતી છો કે નિષ્પક્ષપાતી છો બોલો? પક્ષપાતી હો તો ના પાડો. મારા મહાવીર તો નિષ્પક્ષપાતી હતા એવું હું માનું છું. હવે તમે જે માનતા હોય મને કહો. બરાબર. તો પછી જવા દે કે નહીં? પછી તો હવે એ લોકોની સમજણ ઉપર રહે. પછી તો એ લોકોની સમજણ ઉપર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ठीक है।